નમસ્તે ખેડૂત મિત્રો, સુમિટોમો કેમિકલમાંથી હું નીરવ રાઠોડ આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે હળવદ મુકામે ઊભા છીએ અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે અને આપણે આ ખેડૂત મિત્રની વાડીમાં આપણી સુમિટોમો કેમિકલની ઓર્મી અને વિદ્યુત આ બંને પ્રોડક્ટનો ચણાના પાકની અંદર ડેમો કર્યો હતો અને ડેમો કર્યાને આજે 17-18 દિવસ જેવું થયું છે અને પરિણામ શું લાગ્યું છે આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ. તો ખેડૂત મિત્ર, પહેલાં તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર કહી દેજો. મારું નામ હરજીવનભાઈ મોહનભાઈ સોનગરા, ગામ હળવદ, મોબાઈલ નંબર 9992 48 303. હવે મોહનભાઈ, હરજીવનભાઈ, આપણે આ ડેમો પ્લોટની અંદર 2 ચરિયા સુધી જ્યાં આડો ધોર્યો છે ત્યાં સુધી આપણે એક પંપનો ડેમો કર્યો હતો. એને આજ 15-17 દિવસ થયા છે. તો આ 15-17 દિવસ પછી જે ચણામાં આપણે નથી છાંટી દવા અને જેમાં આપણે આ 2 ચરિયામાં છાંટી છે એમાં તમને શું ફેર લાગે છે? એમાં રિઝલ્ટ સારું છે દવાનું. એક ડાળીઓ વધારે છે અને ફાલ ફૂલ વધારે છે. ચણામાં એ દવામાં વધારે ફાયદાકારક છે. એમાં બરોબર, તમને ફાલ ફૂલ અને ડાળીઓ વધારે છે. ડાળીઓ વધારે છે અને તમને એનો છોડવો એકદમ ઘટાદાર લાગે, આમ ઘટાદાર ગુચ્છાદાર છોડવો લાગે છે. તો ખેડૂત મિત્રો, આપણે વિદ્યુતનો પર પંપ 3 ml અને ઓર્મીનો પર પંપ 40 ml ના માપથી હરજીવનભાઈની વાડીની અંદર આપણે સ્પ્રે કર્યો હતો એક પંપનો. તો એના 15-17 દિવસ પછી આપણે ખેડૂત મિત્રએ એની જાતે છોડ ઉપાડ્યા હતા. એક છોડ ઉપાડ્યો તો જેમાંથી ડેમો કર્યો છે એમાંથી, અને એક નથી. આ ડેમો કર્યો તો એ છોડ છે, બરાબર, અને ડાળિયું અને ફાલ ફૂલ વધારે છે આમાં, બરાબર. અને આ ડેમા વગરનો છોડ છે. આ ડેમા વગરનો છોડ છે. આ આવો છે, આવો ખાલી કેમ કે 4-5 ડાળિયું દેખાય આમાં. બાકી આમાં ઘટાદાર છોડવા આ દવાવાળો છોડ છે. આ દવા વગરનું આ રિઝલ્ટ સારું છે, આનું રિઝલ્ટ નથી. બરોબર. તો તમે આ ઓર્મી અને વિદ્યુત પ્રોડક્ટથી તમને રાજીપો છે? રાજીપો છે. અમે તો આ છાંટવા તૈયાર જ છીએ. બરોબર. તો હવે તમે આ બેનો આખી વાડીમાં રાઉન્ડ કરો તો તમને શું લાગે છે, ઉત્પાદનમાં કેવું રહેશે? વધે, સારું વધે. છોડે વધારે થાય, ઉત્પાદન વધારે આવે છે. બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો? બધાને કહેવા માંગુ છું કે આ વિદ્યુત અને ઓર્મી આ બેનો છંટકાવ કરવાથી ફાયદો છે.